આપણે બનાવવાની છે આલુ ટિક્કી. આલુ ટિક્કી બનાવવા માટે આપણે એક આદુનો ટુકડો લીધો છે અને આપણે લીલા મરચાંની કટિંગ કરી લીધા છે. આપણે એને પીસી લેવાના છે. ઝીણી પેસ્ટ બનાવી નાખવાની છે. આપણે આદુ મરચાંની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે ઝીણા ઝીણા ટમેટા કાપી લીધા છે, પછી ડુંગળી કાપી લીધી છે, લીલા ધાણા કાપી લીધા છે, બધું આપણે કમ્પ્લીટ કરી દીધું. તો આપણે હવે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે તેલ મૂકીશું. 1 પાવડું તેલ મૂકીશું. આપણે એમાં જીરાનો વઘાર કરવાનો છે. આપણે હિંગ નાખીશું, મીઠા લીમડાના પત્તા નાખીશું, આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આપણે આદુ મરચાંની પેસ્ટને સાતરવા દેવા. આપણે થોડીક હળદર નાખીશું, અડધી ચમચી જેટલી નાખીશું. આપણે એમાં ડુંગળી સમારેલી નાખીશું. આપણે નાખીશું ટમેટું. ટમેટું આપણે ઝીણું સમારી લીધું છે. આપણે એમાં ધાણા જીરું નાખીશું. થોડુંક આપણે લાલ મરચું નાખીશું માટે શેકાવા દેવાનું. થઈ ગયું. આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી. બટાકાનો મસાલો બાફીને કમ્પ્લીટ કરી નાખ્યો. આપણે બધો મસાલાને મિક્સ કરી દેવાનો છે. આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. આપણે મસાલો બધો મિક્સ કરી દેવાનો છે. આપણે હવે આની અંદર લીંબુ નાખવાનું છે. જેટલી તમે ખટાશ ખાતા હોય એ પ્રમાણે નાખીશું. આપણે લીંબુ નાખી અને આપણે બધો મસાલાને મિક્સ કરી દઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે લોટ બાંધીને કમ્પ્લીટ ઢાંકી દીધો હતો એટલે આપણો સરસ ગુણ આવી ગયો છે. હવે આપણે તેલ નાખીને થોડો શીકણો કરી દઈશું. આપણે લોટ સરસ ગુણ આવી ગયો છે તો આપણે એના લોવા કરી દઈશું. રોટલી કરતાં થોડાક આપણે મોટા કરવાના છે. આપણા લોવા બધા સરસ તૈયાર થઈ ગયા તો આપણે હવે રોટલી વણીશું. આ રોટલીને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે આ બધો મસાલાને અંદર મિક્સ કરવા. મસાલો ઉપર પાથરી દીધો છે તો આપણે એની ઉપર આ રોટલીને મૂકી દઈશું. હવે આપણે એનો રોલ વાળીશું. આપણે આવી રીતના રોલ વાળવાનો છે. તો થોડુંક આપણે પાણીવાળી રોટલી કરી નાખીશું એટલે રોલ આપણો સોટી જશે. પછી આને આપણે કટિંગ કરી નાખીશું. કટિંગ કરી અને આવી રીતના આપણે ગોળ કરી નાખવાનું છે. આપણે ડીશમાં મૂકીશું. આપણા રોલ સરસ તૈયાર થઈ ગયા છે. બધા આપણે આવી રીતના જ બનાવવાના છે. તો આપણે હવે તળી લઈશું. નોનસ્ટિકનું પેન લઈશું. એમાં આપણે તેલ એડ કરીશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર ટિક્કી મૂકી દઈશું. તળિયું પોળું હોય ને એવું વાસણ લેવાનું છે એટલે આપણે ફેરવે હેંચે આવે અને દાદા હાની જાય. આપણે ટિક્કી તળાઈ જાય એટલે આપણે આને એક ડીશમાં કાઢી દઈશું. આપણે આ ડીશમાં કાઢી દઈશું. આપણી આલુ ટિક્કી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.